તારામ ને જય દ્વારકાધીશ મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે વાસદા જ્યાં અમારે કેડિયારો પૂરવાનું છે ને કેડિયારોનું જે આયોજન થઈ રહ્યું છે અને અત્યારે સાફ સફાઈ અને મંડપનું બાંધવાનું થઈ રહ્યું છે. હું તમને બતાવું છું. અહીંયા મંડપ બંધાઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો આ રસોડું છે, પછી ઉપર 4 વ્હીલનું પાર્કિંગ અને અહીંયા રસોઈ અને વિશ્રામ એના માટે સમિયાણું બંધાઈ ગયું છે. ઉત્તમભાઈ અત્યારે અહીંયા જે કચરો પડ્યો હતો એને સળગાવ્યો છે અને હાથમાં ખપાળી છે. અને આ છે રઘુભાઈ, આપણે રઘુભાઈ તો બિરજુભાઈ ખમસો નાખ્યો છે ખંભે. જીતુભાઈ અમારે દાદાના જોડી કરે છે અને આમાં આ બધા ભાઈઓ થોડીક વાર આરામ કરી લે. હવે થોડો આપણે બહારનો નજારો જોઈ લઈએ. જોઈ શકો છો તમે બહારનો નજારો. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે મારા વાલાઓ. આવો આવો એકવાર આ મોજ ફકીરીમાં. હવે પ્રવીણ બાપુને આપણે સાંભળશું. બધા મજામાં ક્યારે પધાર્યા? કેટલા બધા આપણી સાથે આવ્યા છે? છોકરા મોકરા બધા નરવા ને ત્યાં રસ્તા મગવડતા જમવાનું ના ના હોય ઈ જમીન તો જવું આ હદાવત માં એટલે જ કર્યો. જો ઉપરવાળાની બહુ મોટી મહેરબાની છે અને સરસ હાલે છે. અહીં દાતારોની તાણ નથી. પ્રસાદી લઈને જઈજો, પ્રસાદી લઈને જવાનું બાપા. બરાબર, હદાવત સરસ હાલે છે અને તમારી જેવાથી બધાને એમથી ઉજળા છે. ભાઈ કે અમારે ધોત્યા વાળા શું હોય सेवा में थे, अभी खाना खाने जा रहे हैं. यहाँ पे सोमनाथ होटल है नजदीक में, वहाँ पे. હવે અમે બધા ભાઈઓ જમી લઈએ. સુરતથી અમારા 2-3 મિત્રો આવી ગયેલા, તો અમે સાપુતારા જવાના રવાના થઈ ગયેલા. તો વિડીયો જોતા રહો આગળનો. અમે બધા ભાઈઓ હવે સાપુતારા પહોંચી ગયા છીએ અને મેન લોકેશને ગાડી રાખી દીધી છે. થોડા ફોટો શૂટ કરી લઈએ, રીલ્સ ઉતારી લઈએ. હવે અમે મોજ ફકીરી કરીને પાછા રિટર્ન સાપુતારાથી નીકળી ગયા છીએ. તો હવે થોડું ડ્રાઇવિંગ કરી લઈએ. તો જોતા રહો આગળનો વિડીયો. અત્યારે તો વાળુનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત ભજીયા, ગોટા મેથીના, ચિપ્સ અને બટાકા પૂરી, સુરમાના લાડુ, કેરીનું અથાણું, ચટણી, કાંદા અને ઠંડી फूल बाकाजी की बोले, બાકાજી કી लपेट ली હતી. જોઈ શકો છો અમારે દલસુખભાઈ અને આશીષભાઈની મોજ. આદેશ આદેશ, જય ગિરનારી. હવે અમારો લોગ આજનો પૂરો કરીશું અહીંયા. જય ગિરનારી, આદેશ.